ધુઆધાર ભાષણથી જસદણની ધરતી ધણધણી ઉઠી। ધુઆધાર ભાષણથી જસદણ વિસ્તારમાં સોપો પડી ગયો। ધુઆધાર ભાષણથી ત્યાં બેઠેલા શ્રોતાજનો પણ ખુશ થઈ ગયા। તો દર્શક મિત્રો, જસદણની અંદર શિવરાજપુરમાં આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન થયું હતું અને ત્યાં આમ આદમી પાર્ટીના મોટા નેતા રાજુ કરપડા અને ભાવનગરથી બ્રિજરાજસિંહ સોલંકી પધાર્યા હતા। તો કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં, ભારતીય જનતા પાર્ટીના ગઢમાં, જસદણના વિછિયામાં અને શિવરાજપુરમાં આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓએ એવું લાગ્યું કે જસદણની ધરતી ધણધણાવી નાખી હોય એવું જોરદાર અને બાહોશ ભાષણ કર્યું હતું, જેમાં રાજુ કરપડાએ આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના માટે મતદાતાઓને જગાવવા માટે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને સાથ આપવા માટે મોટું આહવાન કર્યું હતું। અને હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેના ઉપર આરોપો લગાવતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે, લોકો માટે કંઈ પણ કરી રહી નથી અને પોલીસને આગળ કરી અને કોઈ પણ રીતે દબાવી રહી છે। ત્યારબાદ ભાવનગરથી પધારેલા બ્રિજરાજસિંહ સોલંકીએ પણ એક જોરદાર અને ધારદાર ભાષણ કર્યું અને કહ્યું, જ્યાં વિછિયાની અંદર એક કોળી સમાજના યુવાનની હત્યા થઈ હતી તેને લઈને કહ્યું કે પોલીસવાળાને આગળ કરી અને 80 થી 90 જેવા લોકોની ધરપકડ કરવામાં આવી અને તેઓ માટે જામીન પણ મળી રહ્યા। તો આવનારા સમયની અંદર કુંવરજીભાઈ આ લોકોને છોડાવવા માટે આંદોલન કરે, હું પણ તેમની સાથે આંદોલન કરવા માટે તૈયાર છું, ઉપવાસ પર બેસવા માટે તૈયાર છું, તો આવી જાઓ। આવી રીતે જસદણના વિછિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના ગઢમાં, કુંવરજીભાઈ બાવળિયાના ગઢમાં આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓએ જોરદાર ભાષણ કરી અને ત્યાં બેઠેલા તમામ શ્રોતાજનોને ખુશ કરી દીધા અને તમામ શ્રોતાજનોએ તેમને તાળીઓથી વધાવી લીધા। તો દર્શક મિત્રો, આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી સામે સક્ષમ રીતે લડવા માટે હાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક જગ્યાએ જનસભા કરી અને લોકોના આત્માને જગાવવાનું આહવાન કરી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।